તો સુરતના બામરોલીમાં સ્થાપિત 100 ટન પ્રતિદિન ક્ષમતાના બાયો સીએનજી પ્લાન્ટ ઉર્જા સ્વનિર્ભરતા તરફ મહત્વનું પગલું સાબિત થઈ રહ્યો છે. શહેરના 400થી વધુ બલ્ક જનરેટરો પાસેથી એકત્રિત થતો ભીનો કચરો પ્રોસેસ કરી ગેસ અને ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવી રહ્યું છે. હાલ રોજના 40 ટીપીડી કચરામાંથી આશરે 1 ટીપીડી કમ્પ્રેસ્ડ બાયોગેસનું ઉત્પાદન થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં આ ગેસ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને સપ્લાય કરવાની પણ પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. આ પ્રોજેક્ટ પર્યાવરણ અનુકૂળ ઉર્જા સાથે કચરા વ્યવસ્થાપનમાં નવી દિશા દર્શાવે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કમ્પ્રેસ બાયોગેસને ઉપયોગમાં લેવા માટે અને જે વેસ્ટ જનરેટ થાય છે એને પોઝિટિવ ઉપયોગ કરીને એમાંથી બાયોગેસને જનરેટ કરીને એને કમ્પ્રેસ કરીને વિવિધ એપ્લિકેશન છે, કામ છે, એના માટે ઉપયોગ કરવા માટેનો પ્રોજેક્ટ અલગ અલગ હાથ ધરવામાં આવી છે. એની અંદર સૌથી પહેલાં એપીએમસી સુરત ખાતે જે વેજીટેબલ વેસ્ટ છે એને પ્રોસેસિંગ કરવા માટેનું બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એ પછી મોટા પાયામાં 120 ટનનું દિવસે પ્રોસેસિંગ કરી શકે એવા મોટા ડાયજેસ્ટર સાથેનું ગેસ પ્લાન્ટનું પણ આયોજન આલતાન ખાતે જે કરવામાં આવેલું છે. એની અંદર 500 બલ્ક વેસ્ટ જનરેટર જે લોકો પાસેથી જે બીના કચરા છે, ફૂડ વેસ્ટ છે અને વેજીટેબલ વેસ્ટ છે, બધું ઓર્ગેનિક વેસ્ટ છે એનું ઉત્પાદન થાય છે, એમને પાસેથી કલેક્શન કરીને આ પ્લાન્ટ ઉપર લાવવામાં આવે છે